જ્યારે પણ આપણે મંદિરમાં જઈએ ત્યારે એક કામ તો લગભગ બધા જ કરતા હોય છે ભગવાનની મૂર્તિની આસપાસ ફરવું. આપણે એને પરિક્રમા કહીએ છીએ, પ્રદક્ષિણા પણ કહીએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે આ માત્ર એક રિવાજ છે કે પછી આ સાવ સાદી લાગતી ક્રિયા પાછળ કોઈ બહુ મોટો ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો આજે આપણે આ જ દિવ્ય નિયમની અંદર છુપાયેલા રહસ્યોને ખોલીએ. તો સવાલ એ જ છે ને કે મંદિરમાં પ્રદક્ષિણા કરવાનો સાચો નિયમ શું છે? શું બસ ગોળ ફરી લેવાનું હોય કે પછી એના કોઈ ચોક્કસ નિયમો છે? દરેક ભગવાન માટે નિયમ સરખો હોય છે કે અલગ? અને જો અલગ હોય તો એની પાછળ કોઈ કારણ હશે કે નહીં? બસ આજે આપણે આ જ સવાલોના જવાબ શોધવાના છે. તો જુઓ, સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે પરિક્રમા એટલે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો પરિક્રમા એટલે કોઈ પવિત્ર જગ્યા અથવા ભગવાનની મૂર્તિને આપણી જમણી બાજુ રાખીને એમની ફરતે ગોળ ફરવું. મતલબ કે ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની દિશામાં. અને આવું કરીને આપણે એમના પ્રત્યે આપણો આદર અને આપણી શ્રદ્ધા બતાવીએ છીએ. બસ આટલી સિમ્પલ વાત છે. સારું, હવે અહીંથી વાતમાં અસલી મજા આવશે. કેમ કે પરિક્રમાનો નિયમ છે ને એ બધા દેવી દેવતાઓ માટે એક સરખો નથી. જી હા, દરેક દેવતા માટે એની સંખ્યા અને એની રીત બધું જ અલગ અલગ છે. અને આ કોઈ એમ જ નથી બનાવી દીધું. એની પાછળ એકદમ પાક્કું આધ્યાત્મિક લોજિક છે. તો ચાલો સીધા નિયમો પર જ આવી જઈએ. ધ્યાનથી સાંભળજો. મા દુર્ગાની ફક્ત એક જ પરિક્રમા કરવાની હોય છે. પછી આવે છે આપણા વિઘ્નહર્તા ગણેશજી અને સંકટમોચન હનુમાનજી. એમના માટે 3. ભગવાન રામ, કૃષ્ણ, વિષ્ણુજી અને મા લક્ષ્મી માટે 4 પરિક્રમા. શનિદેવ માટે 7. અને સૌથી ખાસ દેવાધિદેવ મહાદેવ એટલે કે ભોળેનાથ, એમની તો માત્ર અડધી જ પરિક્રમા થાય છે. છે ને અજીબ? એના પર આપણે પછી આવીશું. અચ્છા, આ લિસ્ટમાં એક સ્પેશિયલ કેસ પણ છે. વિદ્યાની દેવી મા સરસ્વતીનો. એમના માટે નિયમ થોડો ફ્લેક્સિબલ છે. ભક્તો 1, 3, 5 કે પછી 7 આમાંથી કોઈ પણ એક સંખ્યામાં પરિક્રમા કરી શકે છે. કેમ કે આ બધી જ સંખ્યાઓ શુભ માનવામાં આવે છે. ખરેખર આ બહુ સરસ વાત છે. સારું, અત્યાર સુધી આપણે એ તો જાણી લીધું કે કેટલી પરિક્રમા કરવી, પણ હવે એનાથી પણ મોટો સવાલ આવે છે. શા માટે? મતલબ આ 3, 4, 7 આ આંકડાઓ જ કેમ? એની પાછળનું રહસ્ય શું છે? ચાલો હવે આ આંકડાઓની પાછળ છુપાયેલા આધ્યાત્મિક અર્થને સમજીએ. ચાલો શરૂઆત કરીએ આંકડા 3થી. યાદ છે ને, ગણેશજી અને હનુમાનજી માટે 3 પરિક્રમા? તો એવું કેમ? જુઓ, એની પાછળનું કારણ છે આપણા અસ્તિત્વના 3 મૂળભૂત ગુણ: તમ, રજ અને સત, એટલે કે તામસિક, રાજસિક અને સાત્વિક. એવું મનાય છે કે 3 પરિક્રમા કરવાથી આપણામાં રહેલા આ 3 ગુણો બેલેન્સ થાય છે, સંતુલનમાં આવે છે, જેનાથી આપણને એક આધ્યાત્મિક શાંતિ મળે છે. હવે વારો છે નંબર 4નો. 4 પરિક્રમા કોના માટે હતી? ભગવાન વિષ્ણુ, રામ, કૃષ્ણ. તો આ 4નો આંકડો શું બતાવે છે? એ બતાવે છે મનુષ્ય જીવનના 4 મુખ્ય લક્ષ્યો, જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ. કયા 4? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો 4 પરિક્રમા કરીને આપણે આ 4 પુરુષાર્થમાં સિદ્ધિ મેળવવા માટે પ્રાર્થના કરીએ છીએ. અને હવે રહસ્યમય આંકડો 7, જે શનિદેવ સાથે જોડાયેલો છે. તો 7 નંબરનું શું મહત્વ છે? 7નો આંકડો પૂર્ણતા એટલે કે કમ્પ્લીટનેસનું પ્રતીક છે. અને એની પાછળ એક બહુ જ રસપ્રદ ગણિત છુપાયેલું છે. જુઓ, એક આખું સર્કલ એટલે કે વર્તુળ 360 ડિગ્રીનું હોય છે, બરાબર? હવે તમે 360ને 7 વડે ભાગવાનો પ્રયત્ન કરશો ને, તો એને પૂરેપૂરો ભાગી નહીં શકાય. પોઈન્ટમાં જવાબ આવશે. આ જે અવિભાજ્યતા છે એ જ એની પૂર્ણતા દર્શાવે છે. કેટલું ગજબનું લોજિક છે! સારું, હવે આપણે આવીએ છીએ સૌથી અનોખા અને કદાચ સૌથી મહત્વના નિયમ પર: ભગવાન શિવની અડધી પરિક્રમા. આ એક એવો નિયમ છે જે બાકી બધાથી બિલકુલ અલગ છે. પણ સવાલ એ છે કે આવું કેમ? જુઓ, આ તફાવત કેટલો મોટો છે. એક બાજુ બીજા બધા દેવી દેવતાઓ જેમની આખી પરિક્રમા થાય છે, અને બીજી બાજુ છે ભગવાન શિવ, જેમની ફક્ત અડધી પરિક્રમા. પણ યાદ રાખજો, આ કોઈ અધૂરી ક્રિયા નથી. આની પાછળ એક બહુ જ ઊંડું અને મહત્વનું કારણ છે. તો એનું કારણ છે જલહરી. હવે આ જલહરી શું છે?
જ્યારે શિવલિંગ પર જળ કે દૂધનો અભિષેક થાય છે ત્યારે એ જે જગ્યાએથી વહીને બહાર નીકળે છે ને એ નાનકડા માર્ગને જલહરી અથવા સોમસૂત્ર કહેવાય છે અને આપણા શાસ્ત્રોમાં એકદમ સ્પષ્ટ લખેલું છે કે આ જલહરીને ક્યારે ઓળંગવી નહીં. કેમ? કારણ કે એવું મનાય છે કે એમાંથી શિવ અને શક્તિની ભેગી થયેલી દિવ્ય ઊર્જાનો પ્રવાહ વહેતો હોય છે અને એ ઊર્જાને લાંઘવી એ તેનું અપમાન કરવા બરાબર છે. એટલે જ ભક્તો જલહરી સુધી જાય છે અને ત્યાંથી જ પાછા વળી જાય છે. અને બસ આ રીતે શિવજીની પરિક્રમા અડધી જ થાય છે. તો આટલા બધા નિયમો, આંકડાઓ અને શિવજીનો ખાસ નિયમ, આ બધું જાણ્યા પછી આપણે ક્યાં પહોંચ્યા? આ બધું આપણને એક જ વાત સમજાવે છે કે પરિક્રમા એ ખાલી ચાલવાની ક્રિયા નથી. એનું સાચું મહત્વ એના આધ્યાત્મિક ભાવમાં છુપાયેલું છે. આમ આપણે એમ કહી શકીએ કે પરિક્રમા માત્ર શરીરથી નથી થતી, એ મનથી થાય છે. એ એક પ્રકારનું આધ્યાત્મિક સમર્પણ છે. આને આ રીતે વિચારો, જેમ આપણે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યને કેન્દ્રમાં રાખીને એની આસપાસ ફરે છે, બસ એ જ રીતે ભક્ત ભગવાનને પોતાના જીવનનું આખા બ્રહ્માંડનું કેન્દ્ર માનીને એમની પરિક્રમા કરે છે. એ જાણે કે એમ કહે છે, હે પ્રભુ, મારું સર્વસ્વ તમે જ છો. આ છે પરિક્રમાનો સાચો ભાવ. અને આ બધી ચર્ચા આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. આપણી આ આધ્યાત્મિક યાત્રામાં પરિક્રમા જેવી નાનકડી શારીરિક ક્રિયાઓ આપણા આ ભટકતા મનને સ્થિર કરવામાં, એને કેન્દ્રિત કરવામાં ખરેખર કેવી રીતે મદદ કરી શકે છે? કદાચ આ એવો સવાલ છે જેનો જવાબ કોઈ પુસ્તકમાં નથી. એનો જવાબ તો દરેકને પોતાની શ્રદ્ધા, પોતાના અનુભવમાંથી જ શોધવો પડે.